કેમ છો મિત્રો? આજ સવારે વાંચેલા એક સુવિચાર વિશે મારે વાત કરવી છે. શિક્ષણ જીવંત ક્ષણનું જ્ઞાન પૂરું કરે છે, જે દરેક ચિંતન અને અનુભવોને શીખવાની શક્તિ આપે છે. આ સુવિચાર વિશે જ્યારે મેં વાંચ્યું ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે ટેકનોલોજીના આ યુગમાં આપણે જે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ એ શિક્ષણનું ખરેખર ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને એનું ચિંતન આપણા અનુભવોમાં આપણે કામે લગાડીએ છીએ? શું આપણા અનુભવોને એ શીખવાની શક્તિ આપે છે? બસ આ વિચાર સાથે મને થયું કે હું તમારી સાથે એને શેર કરું. વર્તમાનપત્રોમાં આવતા રોજબરોજના જે સમાચાર વાંચીએ છીએ એમાં આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિને દેવું થઈ જતાં આત્મહત્યા કરે છે, પરીક્ષામાં સારા માર્ક્સ ન આવ્યા એટલે આત્મહત્યા કરે છે, સંબંધોમાં સફળતા ન મળી એટલે આત્મહત્યા કરે છે. અરે ત્યાં સુધી કે નાની અમથી વાત ઇન્સ્ટાગ્રામમાં રીલ ન બનાવવા જેવી કે ફોન જૂટવી લેવા જેવી બાબતો ઉપર પણ બાળકો અને મહિલાઓ આત્મહત્યા તરફ વળે છે અથવા તો કોઈને મારે પણ છે કે મારી નાખે છે. કેટલીક ખોફનાક બાબતો છે. મને એવો વિચાર આવે કે આપણે જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે શિક્ષણ એ જીવંત ક્ષણનું જ્ઞાન તો કહેવાય છે અને એ દરેક ચિંતન અને અનુભવમાં શીખવાની શક્તિ પૂરી પાડે છે. તો કેટલું આપણા જીવનમાં અગત્યનું છે. આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ બે ઉદ્દેશ્યો સાથે. એક તો ડિગ્રી પ્રાપ્ત થઈ જાય, શિક્ષિત થઈ જવાય, બીજું આર્થિક પાસું સદ્ધર થઈ જાય અને ખૂબ નામના મેળવીએ અથવા તો આર્થિક રીતે સદ્ધર થઈને આપણે દરેક ઈચ્છાઓને પૂરી કરીએ. પણ શું આટલું જ જરૂરી છે જીવન જીવવા માટે? આપણને જે જીવનમાં સારા અને ખરાબ અનુભવો પ્રાપ્ત થાય છે એ અનુભવોમાં આપણે કેટલું ઊંડાણપૂર્વકનું ચિંતન કરીને એને અનુભવોની અંદર આપણે શીખવાની શક્તિ મળે છે અથવા તો એ ખરાબ કે સારા અનુભવોને આપણે આ શિક્ષણના ઊંડાણપૂર્વકના ચિંતન દ્વારા એની સમસ્યાઓને હલ કરી શકીએ છીએ. પહેલાંનો સમય હતો કે જેમાં આપણે સારા મિત્રો હતા જે આપણી સાથે બેસતા, એની સાથે વાતો કરતા. જ્યારે ટેકનોલોજીના યુગમાં શું થયું છે, દરેક વ્યક્તિ માત્ર ફોનથી સીમિત થઈ ગયો છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ આવા સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર બહુ જ બધા મિત્રો હોય છે, પણ સાથે બેસીને પોતાના દુઃખને સમજવા માટે, પોતાની મૂંઝવણને અનુભવવા માટે કે એમાંથી રસ્તો કાઢવા માટે કેટલા લોકો આપણી પાસે આવે છે. જગતની અંદર આજે આપણે ટેકનોલોજીથી એટલા બધા ટેવાઈ ગયા છીએ કે મૂળ માણસને સ્થાન જ નથી આપી રહ્યા. એ પછી માતા પિતા હોય, મિત્રો હોય કે પછી શિક્ષક કેમ ના હોય. તો ખરેખર આ સુવિચારને આપણે મહત્ત્વ આપવું જોઈએ અને શિક્ષણમાં મળેલા જે ચિંતન છે એને અનુભવોને કામે લગાડવા જોઈએ. તમને કેમ લાગે છે મારી વાત?